હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચવાણાનું શાક। ટિફિન કે લંચ બોક્સમાં આપી શકાય તેમજ પાઉંભાજીના સ્વાદને ભૂલાવી દે તેવું આજે આપણે આ શાક બનાવીશું। ફક્ત 5 મિનિટમાં જ બનીને રેડી થાય છે। ઉનાળાની ઋતુ હોય કે કોઈ પણ ઋતુ હોય, તમે આ શાક બનાવી શકો છો। ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। પરાઠા સાથે, રોટલી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ શાક બનાવતા શીખીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ફક્ત 5 મિનિટમાં રેડી થાય તેવું ચવાણાનું શાક બનાવીશું। તેના માટે આપણે 1 વાટકા જેટલું ચવાણું લેશું। જો તમે પેકેટ લેતા હોય તો 3 પેકેટ ચવાણાનું લેશું। ફક્ત 15 રૂપિયામાં આ શાક બનીને રેડી થાય છે। હવે આપણે 1 નંગ મરચું લેશું અને તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું અને તેના વચ્ચેના બી છે તેને દૂર કરી લેશું। સાથે સાથે 1 નંગ ટમેટું લેશું। અહીંયા આપણે મીડિયમ સાઇઝનું 1 નંગ ટમેટું લેશું અને તેને પણ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું। તો બંને વસ્તુને આ રીતે કટ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક કડાઈમાં તેલ ગરમ કરશું। તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ એડ કરશું। તો અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેશું। રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં હિંગ એડ કરી દેશું। સાથે સાથે લીમડાના પાન એડ કરી દેશું। હવે ગેસની ફ્લેમ આપણે લો કરી લેશું અને ચોપ કરેલી મીડિયમ સાઇઝની ડુંગળીને એડ કરી દેશું અને તેને આપણે સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું। સાથે સાથે અડધી ચમચી જેટલું આપણે લસણની પેસ્ટ પણ એડ કરી દેશું। મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 1 મિનિટ માટે ચડવા દેશું। હવે તેમાં આપણે ટમેટાં એડ કરશું। તો આપણે ચોપ કરેલા ટમેટાં અને મરચાં તેમાંથી થોડા થોડા એડ કરશું અને સાથે સાથે આપણે મીઠું એડ કરશું। મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન દેવાનું, ચવાણામાં મીઠું હોય છે તો ગ્રેવી જેટલું જ આપણે મીઠું એડ કરશું। ટમેટાં થોડાક સોફ્ટ થાય એટલે હવે તેમાં આપણે પાણી એડ કરશું। તો અહીંયા આપણે 3 વાટકી જેટલું પાણી એડ કરશું। જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો 2 વાટકી વધારે એડ કરવાનું। તો અત્યારે આપણે ટિફિનમાં કે લંચ બોક્સમાં આપી શકાય તેવું શાક બનાવીએ છીએ। તો અત્યારે હું 3 વાટકી જેટલું પાણી એડ કરું છું। હવે તેને 1 મિનિટ માટે આ રીતે રહેવા દેશું। તેમાં બબલ્સ આવે એટલે આપણે તેમાં મસાલા એડ કરશું। તો તમે જોઈ શકો છો હવે બબલ્સ આવવા માંડ્યા છે। તો હવે આપણે મસાલા એડ કરશું। તો ચપટી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અહીંયા આપણે કલર ખૂબ જ સરસ આવે તેના માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। સાથે સાથે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ એડ કરી દેશું। મસાલા એડ કર્યા પછી હવે આપણે તેને હલાવી લેશું અને ગ્રેવી ઉકળે એટલે તેમાં આપણે ચવાણું એડ કરી દેશું। તો અહીંયા આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે। તો હવે આપણે ફટાફટ ચવાણું એડ કરી દેશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું। ચવાણું એડ કર્યા પછી ફક્ત 1 જ મિનિટમાં આપણું શાક બનીને રેડી થાય છે। તો તમે જોઈ શકો છો સરસ આપણું શાક બનીને રેડી છે। હવે આપણે તેમાં ચોપ કરેલા ટમેટાં અને સમારેલા મરચાં એડ કરી દેશું અને તેને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું। તો રેડી છે આપણું ચવાણાનું શાક સર્વ કરવા માટે। ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને રેડી છે। તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે। રેડી કરેલા આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો ગરમા ગરમ
ખૂબ જ ટેસ્ટી પાઉંભાજીના સ્વાદને પણ ભૂલાવી દે તેવું ફટાફટ 5 મિનિટમાં બની જતું એવું ચવાણાનું શાક રેડી છે સર્વ કરવા માટે. તેને આપણે ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરશું તો રેડી છે ગરમા ગરમ ચવાણાનું શાક સર્વ કરવા માટે. આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો, અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.